નમસ્તે કાયદાના વિદ્યાર્થીઓ. કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ પર હું ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાના છીએ કે ગુજરાત સિવિલ જજની જે ભરતી આવી છે તેનું ફોર્મ કઈ રીતે ભરવાનું છે, શું શું જરૂરી છે ફોર્મ ભરવા માટે, કઈ રીતે ફોર્મ ભરવાનું છે, ક્યાં ટિક કરવાનું છે ને કઈ જગ્યાએ શું ટિક કરવાનું છે ને શું લખવાનું છે, તો તમામ માહિતી આજે હું આપને આપવા જઈ રહ્યો છું. તો ફ્રેન્ડ્સ, વિડીયોને એન્ડ સુધી જોજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકોનને દબાવવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ્સ, સ્ટાર્ટ કરીશું આજનો આ વિડીયો. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં આપ સૌએ ગૂગલ ક્રોમમાં જઈને આપની મોબાઈલ પર આપ જ્યાં જઈને HCOJS લખશો એટલે આવી વેબસાઇટ આપની સામે ખુલી જશે. ત્યાં આપણે કરંટ જોબમાં જવાનું છે ને ડાયરેક્ટ રિક્રુટમેન્ટ ટુ ધ કેડર ઓફ સિવિલ જજ અંતિમ તારીખ 2 માર્ચ 2022 છે, તેના પર ક્લિક કરવાનું છે. ફ્રેન્ડ્સ, તેના પર ક્લિક કરશો એટલે આ રીતેનું બોક્સ ખુલશે અને તેમાં આપ સૌએ એપ્લાય નાવ પર ક્લિક કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, આપ એપ્લાય નાવ પર ક્લિક કરશો એટલે આ રીતનું ડાયલોગ બોક્સ આપની સમક્ષ આવી જશે અને જે આ ડાયલોગ બોક્સ આપની સમક્ષ આવ્યું છે તેમાં આપે શું કરવાનું છે. સૌથી પહેલાં તો બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપ સૌને જણાવી દઉં તો અહીંયા સ્પેશિયલ કેરેક્ટર્સ એલાઉડ નથી. લેસ દેન, પર્સન્ટેજ, ગ્રેટર દેન, લેસ દેન, બ્રેકેટની વાત હોય, એન્ડ, પ્લસ, આ જે પણ કોઈ જે સ્પેશિયલ કેરેક્ટર હોય છે, નિશાનીઓ જે હોય છે અહીંયા એલાઉડ નથી. અને જ્યાં જ્યાં રેડ કલરની આવી ફૂંદડી કરેલી છે તે મેન્ડેટરી ફિલ્ડ છે, તેમાં જરૂરથી તમારે આન્સર આપવાનું છે, તેમાં ટિક કરવાનું છે, એ ફરજિયાત રહેશે. તો ફ્રેન્ડ્સ, આ બેઝિક વાત થઈ. હવે જે પ્રમાણે આ મોટો સુધારો આવ્યો છે આ પરીક્ષામાં તે અહીંયા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતી લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ. તો અહીંયા શું કહે છે? વેધર યુ હેવ પાસ સેકન્ડરી એઝ વેલ એઝ હાયર સેકન્ડરી એક્ઝામિનેશન વિથ ગુજરાતી હાયર લેવલ એઝ અ સબ્જેક્ટ. જો આપનું હોય તો અહીંયા યસ કરવાનું, જો ના હોય તો નો પર રાખીને નીચે અંડરટેકિંગ જે છે ઇફ નો વાળું હોય તો આ રીતે અહીંયા યાદ રાખવાનું છે. ફ્રેન્ડ્સ, આજે ઘણા બધા પ્રશ્નો આવે છે મારી પાસે કે અહીંયા જે આ સ્પેશિયલ કેરેક્ટર છે એ સ્પેશિયલ કેરેક્ટર મૂકવાના નથી. જે પણ કોઈ અલ્પવિરામ છે, જે પણ કંઈ કોમા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા છે, બ્રેકેટ છે, એ અહીંયા મૂકવાના નથી. તો ફ્રેન્ડ્સ, વિધાઉટ કોટ અહીંયા પણ લખેલું છે એટલા માટે આપે એ બ્રેકેટને એવો કોઈ સ્પેશિયલ કેરેક્ટર કરવાનો નહીં તો ફોર્મ ફિલઅપ થશે નહીં. ઓકે, અહીંયા તો આપેલો છે પણ આપે કરવાનો નથી. અહીંયા જે પણ માની લો કે નથી તો આપ અહીંયા સીધું લખી દેજો કે આઈ વિલ અપિયર ફોર ગુજરાતી લેંગ્વેજ ટેસ્ટ conduct by the High Court. આવું લખી દેજો આપ. અગર આપ યસ કરશો તો અહીંયા આપે સીટ નંબર જે SSCનો હશે, આપનો 10મા ધોરણનો જે સીટ નંબર હશે એ કેટલામાંથી કેટલા માર્ક્સ મેળવ્યા હતા તેમાં એ લખવાનું રહેશે. તે જ પ્રમાણે 12મા ધોરણમાં સીટ નંબર શું હતો તે લખવાનું છે, કેટલામાંથી કેટલા માર્ક્સ મેળવ્યા હતા તે લખવાનું છે. અને હવે અહીંયા આપે યસ કર્યું છે એટલા માટે શું આવશે તો આઈ હેવ ક્લિયર્ડ બોથ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી વિથ ગુજરાતી હાયર લેવલ એઝ સબ્જેક્ટ. બસ અહીંયા આ જે કૌંસ આપેલું છે કરવાનું નથી અને આ જે કોમા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા છે એ પણ આપે કરવાના નથી. તો આઈ હોપ આટલું આપ સૌનું ક્લિયર છે. અહીંયા એક નોંધ આપેલી છે એના પર ધ્યાન આપીએ તો શું કીધું છે કે યોર અટેન્શન ઇઝ ડ્રોન ટુ ધી લીગલ ડિપાર્ટમેન્ટ નોટિફિકેશન ડેટેડ 18/10/2019 published in the Gujarat Government Gazette 23rd of October 2019. એમાં એવું કીધું છે કે ગુજરાતી જેનું ના હોય તેને કમ્પલસરી આપવાનો છે ગુજરાતીનો ટેસ્ટ. એ આપણે નોટિફિકેશનમાં પણ જોઈ ગયા છે. તો આ ડિટેલ અહીંયા પણ આપવામાં આવી છે એટલા માટે ગુજરાતી લેંગ્વેજ પ્રોફિશિયન્સી ઉપર જ આપી દીધું છે, પહેલાં જ આપી દીધું છે. તો અહીંયા આપણે યસ કર્યું છે ને આપણે માની લો કે લખી દીધું છે. હવે આગળ વધીશું અને અહીંયા ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે. શું કહે છે? યુ મસ્ટ હેવ ક્લિયર્ડ સેકન્ડરી એઝ વેલ એઝ હાયર સેકન્ડરી ગુજરાતી HL એઝ અ સબ્જેક્ટ ઇન ઓર્ડર ટુ બી એક્ઝમ્પ્ટેડ ફ્રોમ અપિયરિંગ ઇન ધી ગુજરાતી એક્ઝામિનેશન ટુ બી કન્ડક્ટેડ બાય ધી હાઈકોર્ટ ઓફ ધ સ્ટેટ પ્રોસેસ. એટલે કે ધોરણ 10 અને ધોરણ 12માં ગુજરાતી સબ્જેક્ટ તરીકે હોય અને એ પણ HL હોય કે ફર્સ્ટ લેંગ્વેજ હોય
તો પણ ચાલશે એવું કહેવા માંગે છે, હોવું જરૂરી છે. ગુજરાતી લોઅર લેવલ વિલ નોટ બી કન્સિડર ફોર એક્ઝેમ્પશન. LL હશે, લોઅર લેવલ હશે, હાયર લેવલ હોવું જોઈએ, લોઅર લેવલ હશે તો એ એક્ઝેમ્પશન મળશે નહીં. The call letter for Gujarati language test to be conducted along with the preliminary examination will be issued only to those candidates who had selected no. જેને નો લખેલું છે એમના માટે ગુજરાતી લેંગ્વેજનો કોલ લેટર અલગથી આવશે. If at any stage of the recruitment process it is found that the information furnished by you is false, that you have not cleared the higher level examination for Gujarati at both secondary higher secondary levels and have also not appeared in the examination conducted by the High Court, your candidature will be rejected. તો જો તમને એવું લાગે તમે એકવાર કરી દીધું યસ છે અને તેમ છતાં હાઈકોર્ટને એવું જાણવા મળશે કે તમે આવી એક્ઝામ પાસ કરી નથી ગુજરાતીની, તો કોઈ પણ સમયે તમારી કેન્ડિડેચર તમારી ઉમેદવારી રદ થઈ જશે. It must be noted that no charges in the application form is allowed once the application has been confirmed. Any request for change in the application form will not be entertained. Candidates are requested to be cautious while filling in the form. એટલે અહીંયા યાદ રાખવાનું છે કે કોઈ પણ પ્રકારે આમાં સુધારો કરવામાં દેવામાં આવશે નહીં અને કેન્ડિડેટ ઉમેદવારો છે તેને ધ્યાન આપીને આ અરજીને આ ફોર્મને ફૂલફિલ કરવાનું રહેશે. તો ફ્રેન્ડ્સ, આ થઈ થોડીક માહિતી, ડિટેલમાં માહિતી છે. આ ધ્યાન રાખવાનું છે જે મેં કીધું છે. જેને ગુજરાતી ભાષા ફર્સ્ટ લેંગ્વેજ કે HL તરીકે ન હોય તેને નો ટિક કરવાનું છે, જેને છે એને યસ કરવાનું છે, સીટ નંબર્સ લખવાના છે. આ થઈ વાત બહુ જ ઇમ્પોર્ટન્ટ. હવે પર્સનલ ડિટેલની વાત કરું તો અહીંયા ટાઇટલમાં તમારું નામ, ફર્સ્ટ નેમ, મિડલ નેમ, સરનેમ, ખાસ કરીને જે તમારા સર્ટિફિકેટમાં હોય તે પ્રમાણે લખવાનું છે. 10માની માર્કશીટમાં હોય, 12માની માર્કશીટમાં હોય તે જ પ્રમાણે અહીંયા લખવાનું છે. બહુ સિમ્પલ. ફર્સ્ટ નેમમાં તમારું નામ હોય અમિત કુમાર સોમાભાઈ પટેલ, તો અમિત કુમાર સોમાભાઈ પટેલ અહીંયા આવવું જોઈએ. મધર્સ નેમ જે હોય એ પ્રમાણે. ડેટ ઓફ બર્થ આપણી જે પણ હોય અહીંયા એડ કરજો. જેન્ડરમાં મેલ ફિમેલ જે પણ હોય એડ કરી દેવાનું છે. મેરિડ અનમેરિડ સેપરેટેડ. કેટેગરી જ્યારે આપ સિલેક્ટ કરશો, માની લો કે હું ST કેટેગરી સિલેક્ટ કરું છું જનરલમાં, નીચેનું ખુલશે નહીં કારણ કે જનરલ માટે આ લાગુ પડતું નથી. જો હું અહીંયા કેટેગરીમાં ફ્રેન્ડ સિલેક્ટ કરું છું ST, તો મારે કાસ્ટ સર્ટિફિકેટ નંબર નાખવાનો છે, કાસ્ટ સર્ટિફિકેટ ડેટ નાખવાની છે, કાસ્ટ સર્ટિફિકેટ ઇશ્યુઇંગ ઓથોરિટી મારે સિલેક્ટ કરવી પડશે. હું સિલેક્ટ કરું છું SEBC ફ્રેન્ડ્સ અહીંયા, તો SEBCમાં નોન ક્રિમિનલ સર્ટિફિકેટ નંબર અને તેની ઇશ્યુઇંગ ડેટ જે છે સર્ટિફિકેટની ડેટ અહીંયા નાખવાની રહેશે. તો આ થઈ વાત થોડીક પર્સનલ ડિટેલની. હવે સંદેશા વ્યવહારની વિગત વિશે જોઈએ. તો અહીંયા ફ્રેન્ડ્સ સંદેશા વ્યવહારની વિગત આપવામાં આવી છે. અહીંયા શું કીધું છે કે પ્રેઝન્ટ એડ્રેસ અને પરમાનન્ટ એડ્રેસ. તો ફ્રેન્ડ્સ, પ્રેઝન્ટ એડ્રેસ આપનું જે પણ કોઈ સરનામું હોય કેરેક્ટર્સ અહીંયા એલાઉ કરવામાં આવ્યા છે. એ કેરેક્ટર્સ એલાઉડ કરીને આપ અહીંયા લખશો, પિનકોડ નાખશો, ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરશો, મોબાઈલ નંબર, ઈમેલ અને રાજ્ય, હોમ ટાઉન, મધર ટંગ આપ સૌ આ બધી ડિટેલ ભરવાની છે. બિલકુલ સિમ્પલ છે. આમાં જાજુ હું જતો નથી વધારે અંદર અને ડિટેલમાં જતો નથી. અને અહીંયા શું કહે છે, જો આ બંને સેમ હોય આપનું પરમાનન્ટ એડ્રેસ અને પ્રેઝન્ટ એડ્રેસ, તો કોપી કરી દેવાની છે. તો આ જ વસ્તુ અહીંયા આવી જશે. આગળ વધીશું ફ્રેન્ડ્સ, અધર ડિટેલ્સમાં જઈશું. અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ફિઝિકલ ડિસેબલ પર્સન હોવ તો અહીંયા 40% કરતાં વધારે ફિઝિકલ ડિસેબલ અને હોય ત્યારે તમારું સર્ટિફિકેટ અહીંયા બતાવવું પડે. યસ કરો તો અહીંયા ઇન્ડિકેટ નંબર કરવો પડશે અને ડેટ ઓફ તારીખ જે હશે તે લખાવવું પડશે. અધરવાઇઝ તમારે જો લાગુ ના પડતું હોય તો નો આવશે. બેઝિક કમ્પ્યુટર નોલેજ ફરજિયાત છે આ ટિક કરવું, તો અહીંયા યસ કરવું પડશે તમારે. ઇન્સ્ટિટ્યૂટનું નામ જે પણ કોઈ સર્ટિફિકેટ હોય તો અહીંયા માની લો કે તમે સ્પીપામાંથી CCC પ્લસ પાસ કરેલું છે, સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જે સ્પીપા લખીને તારીખ જે સર્ટિફિકેટ ડેટ જે દિવસે પાસ કરેલી હોય તે CCC પાસ કરેલું તો CCC અને તેની ડેટ લખવાની રહેશે. એક્સ સર્વિસમેન હોય તો ફ્રોમ ડેટ ટુ ડેટ, પોસ્ટ ઓફ એપોઇન્ટમેન્ટ હેલ્ડ, આ બધું જ લખવું પડશે. અહીં ન હોય તો નો કરી દેવાનું છે. ત્યારબાદ તમે કઈ કઈ ભાષાઓ જાણો છો, રીડ રાઇટ સ્પીક કરી શકો છો, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, તો આ બધું આપણે જે પ્રમાણે લાગુ પડતું હોય ત્યાં આપણે ટિક કરી દેવાનું છે. જનરલી બધામાં ટિક કરતા હોય છે બધા. ઓકે, SSCમાં શું કહે છે ફ્રેન્ડ્સ? SSC ધોરણ 10માં આપના કેટલા પર્સન્ટેજ છે, કયો ક્લાસ આવ્યો હતો, કયું બોર્ડ હતું, કેટલા ટ્રાયલ હતા અને જે વર્ષમાં પાસ થયા હોય ત્યાં નેક્સ્ટ જે એક્ઝામ્પલ આપેલું છે કે માની લો તમે માર્ચ 2009માં પાસ થયા હોય તો 2009-03 એવું લખવાનું રહેશે. બિલકુલ સિમ્પલ છે. આપણે જે રીતે ફોર્મ્સ ભરતા હોઈએ છીએ તે રીતે જ છે.
HSCમાં પણ સેમ જ રીતે પર્સન્ટેજ જે હોય, જે સ્ટેજ હોય, મંથ યર પાસિંગ એ રીતે કરવાનું છે. બેઝિક એજ્યુકેશનમાં સૌથી પહેલાં ગ્રેજ્યુએશન છે, અધર કે પોસ્ટ એજ્યુકેશન, યુનિવર્સિટીનું નામ, ક્લાસ, પર્સન્ટેજ, પર્સન્ટાઇલ જે પણ કંઈ આવ્યા હોય એ અમારે લખવાના છે. એડ પણ કરી શકો છો આપ, જે પણ કંઈ એડ કરવું હોય તમારે ઇન્ફોર્મેશનમાં, જે પણ બીજી કોઈ એડ કરવી હોય તો અહીંયા એડ કરી શકો છો. હવે વાત આવી LLBની ક્વોલિફિકેશનની. LLBની ક્વોલિફિકેશનમાં આપ LLB સ્પેશિયલ કરેલું હોય 3 વર્ષનું તો સ્પેશિયલમાં આવશે, 5 વર્ષનો કોર્સ કર્યો હોય તો LLB 5 યર્સમાં આવશે. 3 વર્ષ માટે હું ક્લિક કરું છું તો અહીંયા 3 વર્ષ માટે કોલમ ખુલી જશે LLB ફર્સ્ટ યરમાં. તો ફ્રેન્ડ્સ ઘણા બધાના અહીંયા પ્રશ્નો આવતા મારી પાસે કે અહીંયા ફર્સ્ટ યરમાં 2 માર્કશીટો 2 સેમેસ્ટર હોય તો શું ગણવું? તો સેકન્ડ યરનું જે હોય જે સેકન્ડ સેમેસ્ટરની માર્કશીટ હોય છે તેના પર્સન્ટાઇલ લખીને અહીંયા ડિટેલ્સ ભરવાની રહેશે. સેકન્ડ યરમાં એ રીતે ફોર્થ સેમનું અને TYમાં એ રીતે સિક્સ સેમનું લખવાનું રહેશે. તમે એડ પણ કરી શકો છો જો વધારે એ રીતે હોય તો પણ. તો આ થઈ વાત LLBના ક્વોલિફિકેશનની. બહુ જ સિમ્પલ છે, આ તો આપ સૌને ખબર હોવી જ જોઈએ. ત્યારબાદ PhD ઓર અધર એડિશનલ ક્વોલિફિકેશન, જો તમે LLM કર્યું છે, PhD કર્યું છે તો એ પણ તમે ડિટેલ્સ અહીંયા બતાવી શકો છો. ત્યારબાદ અહીંયા શું છે? પેમેન્ટ ઓપ્શન છે. પેમેન્ટ ઓપ્શન તમે SBI e-Payથી કરી શકો છો. e-Payથી પણ તમે પ્રેક્ટિસ જે પણ કોઈ અહીંયા ડિટેલ છે તે ભરીને આપ આગળ વધી શકો છો. SBI e-Pay અહીંયા આપનું આવી જશે. ત્યારબાદ છે પ્રેક્ટિસ ડિટેલ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ. માની લો કે આપ એડવોકેટ છો તો એડવોકેટ હો તો એડવોકેટ પર ક્લિક કરવાનું છે અને અહીંયા માની લો કે આપ ક્રિમિનલ સાઇડની પ્રેક્ટિસ કરતા હો તો ક્રિમિનલ પર ક્લિક કરવાનું. એનરોલમેન્ટ નંબર આપનો શું છે અહીંયા લખવાનું છે. નેમ ઓફ બાર કાઉન્સિલ આપનું અહીંયા જણાવવાનું છે અને એનરોલમેન્ટ ડેટ આપની જે છે અહીંયા જણાવવાની રહેશે. અહીંયા શું કીધું છે કે નેમ ઓફ કોર્ટ્સ વેર એકચ્યુઅલ પ્રેક્ટિસિંગ. તમે જે જગ્યાએ માની લો કે ગુજરાતમાં તમે રાજકોટ જિલ્લામાં કોઈ ગોંડલ તાલુકામાં ફરજ બજાવો છો, ગોંડલ તાલુકામાં આપ શું કરો છો? પ્રેક્ટિસ કરો છો તો અહીંયા લખવાનું છે ગોંડલની જે પણ કોઈ કોર્ટ હોય તે અને બાજુમાં ગુજરાત. ક્લિયર? રાજકોટ ગુજરાત. અને પ્રેક્ટિસિંગ કઈ તારીખથી કરો છો તે અહીંયા તારીખ જણાવવાની છે અને PG ડેટ જે છે 2/3/2022 તે ઓટોમેટિકલી આવી જશે. હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ, જેવું કે 3/2/2022ના રોજ AIBનું 16નું રિઝલ્ટ આવી ગયું છે તો હવે ઘણા બધાના પ્રશ્નો આવે છે કે મારે અંડરટેક આપવાનું કે નહીં. તો ફ્રેન્ડ્સ જો તમારું રિઝલ્ટ આવી ગયું છે, તમે પાસ થઈ ગયા છો તો તમારે અહીંયા નોટ એપ્લિકેબલ જ રહેવા દેવાનું. જો અહીંયા શું કીધું છે? I have appeared in AIB 16 held on 31st October 2021 and awaiting for the result. નહીં, હવે તો તમારું રિઝલ્ટ આવી ગયું છે એટલા માટે તમારે નોટ એપ્લિકેબલ કરી દેવાનું. તો અહીંયા રિઝલ્ટ અને સર્ટિફિકેટની વાત છે તો ફ્રેન્ડ્સ રિઝલ્ટ તો આવી ગયું છે પણ સર્ટિફિકેટ નહીં આવ્યું હોય તો એ આપ જોઈ લેજો. બાકી અહીંયા જે પણ તારીખે પાસ કરેલી હોય એક્ઝામ ડેટ તો અહીંયા એ તારીખ જણાવવાની રહેશે. આ થઈ વાત આ વિગતની. માની લો કે કોઈ અહીંયા બીજું કોઈ APP છે અથવા સ્ટાફ છે, સ્ટાફ માટે જણાવી દઉં તો અહીંયા રેગ્યુલર છે કે એડહોક છે તે જણાવવાનું રહેશે. ત્યારબાદ કઈ જગ્યાએ? તો સબઓર્ડિનેટ કોર્ટમાં કોઈ વ્યક્તિ ફરજ બતાવતો હોય તો ત્યાં લખવાનું રહેશે. જોઈનિંગ ડેટ શું હતી, પછી પોસ્ટ કઈ છે, એસ્ટાબ્લિશમેન્ટ કઈ જગ્યાએ છે તો એ પણ દાખલા તરીકે તાલુકો ધોળકા હોય, ડિસ્ટ્રિક્ટ અમદાવાદ તો એ રીતે લખવાનું છે. પ્રેઝન્ટ ડેઝિગ્નેશન એસ્ટાબ્લિશ નેમ સાથે એસિસ્ટન્ટ હોય તો અહીંયા બતાવેલું છે એ પ્રમાણે. પ્રેઝન્ટ ડેઝિગ્નેશન કઈ તારીખથી છે એ, સર્વિસ કન્ટિન્યુઅસ કેટલા તારીખથી કેટલા તારીખ સુધીની છે એ આપે ત્યાં બતાવવાનું રહેશે. તો આ થઈ વાત કોર્ટ ડિટેલની. તે રીતે APP હોય અથવા તો કોઈ લીગલ ડિપાર્ટમેન્ટના લીગલ આસિસ્ટન્ટ હાઈકોર્ટના હોય તો તે પણ અહીંયા આવી જશે. એ રીતે એમને આ વિગતો ખાસપણે ભરવાની રહેશે. ત્યારબાદ એડિશનલ ડિટેલ આવે છે કે વેધર યુ હેવ બીન કન્વિક્ટેડ બાય અ કોર્ટ ઓફ લો. કોર્ટ ઓફ લો દ્વારા તમને આ ઉપર કન્વિક્શન કરવામાં આવેલું છે કે નહીં. જો હા તો અહીંયા હા, ના હોય તો જનરલી ના જ હોય છે એટલા માટે જો હા હોય તો એની ડિટેલ્સ આપવાની રહેશે. કેસ નંબર કઈ તારીખે ચુકાતો હોય, શું સજા કરવામાં તે બધું લખવાનું રહેશે. અહીંયા શું કહે છે? હેવ યુ બીન પરમાનન્ટલી ડિબાર્ડ એન્ડ ડિસ્ક્વોલિફાઈડ બાય ધ હાઈકોર્ટ ફોર ધ યુનિયન સ્ટેટ UPSC or by an recruitment examination conducting authority for appearing examination or selection dismissed from service, or has your sanad license been kept in suspension or revoked or your membership dismissed by Bar Council of the state or India? તો અહીંયા નો આવશે. જનરલી નો જ આવતું હોય છે. જો આવું કરેલું હોય તમારે ડિટેલ આપવાની રહેશે.
whether any civil criminal case was earlier initiated or is pending completed at present against you in any court of law. તો તમારી ઉપર કોઈ સિવિલ કે ક્રિમિનલ કેસ થયેલો હોય, બાકી હોય, પેન્ડિંગ હોય, તે પૂરો થઈ ગયો હોય, શું ચુકાદો આવ્યો, અગર ના હોય તો નો રાખવાનું, હોય તો ફ્રેન્ડ્સ યસ કરીને તેની ડિટેલ્સ અહીંયા જણાવવાની, કેસ નંબર ક્યારે કમ્પ્લીટ થયો, ક્યારે પેન્ડિંગ છે, કઈ જગ્યાએ છે, કયો કેસ છે, કેસ કઈ બાબતે છે, તે 500 શબ્દોમાં 500 કેરેક્ટર્સમાં અહીંયા જણાવવાનું રહેશે. ત્યારબાદ વેધર અર્લિયર અપ્લાઇડ ફોર ધ જ્યુડિશિયલ પોસ્ટ, જો આપે અગાઉ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની અહીંયા ગુજરાતમાં હાઈકોર્ટ દ્વારા લેવાતી પરીક્ષામાં એપિયર થયા હો તો અહીંયા યસ આપવાનું છે. પોસ્ટ જે પણ હોય, જ્યુડિશિયલ પોસ્ટની વાત છે તો સિવિલ જજ અહીંયા લખી દેવાનું, કેડર ઓફ સિવિલ જજ. સીટ નંબર શું હતો આપનો એ લખવો પડશે ને ડેટ ઓફ એપ્લિકેશન આપે કઈ તારીખે કરી હતી તે વિગત અહીંયા જણાવવી બહુ જ જરૂરી છે જો આપે આપી છે તો જરવાની નહીં તો આપ ફર્સ્ટ ટ્રાયલ આપતા હો તો નો કરીને આગળ વધવાનું રહેશે. ત્યારબાદ અહીંયા એક કન્ફર્મેશન આવે છે કે આથી હું નીચે સહી કરનાર પ્રમાણિત કરું છું કે ઉપર જણાવેલ તમામ હકીકતો મારી સાચી છે, સમજું છું, સંમત થાઉં છું. કોઈ પણ સંજોગોમાં પૂરી પાડેલ માહિતી જે છે એ મારી અરજી ઉમેદવારની નામંજૂર પાત્ર અગર ખામીયુક્ત જણાશે તો નામંજૂર પાત્ર કરવા ગણાશે અને મને નિમણૂક આપવામાં આવી હશે નિમણૂક કોઈ પણ પ્રકારની નોટિસ કે કોઈ પણ કારણ આપ્યા સિવાય રદ કરવા પાત્ર થશે. હું વાકેફ છું અને મારી સમક્ષ આવી હકીકતો છુપાવવા માટે, ખોટી માહિતી આપવા માટે મારી સામે ફોજદારી કાર્યવાહી કરી શકાશે તેવું એક કન્ફર્મેશન છે. આપે એમાં યસ આપીને જે નંબર છે અહીંયા જે ટેક્સ્ટ બોક્સમાં નંબર આપેલો છે તે નંબર કરીને અહીંયા સેવ બટન પર ક્લિક કરશો એટલે આપની આ એપ્લિકેશન સેવ થઈ જશે. તો ફ્રેન્ડ્સ આઈ હોપ આજના વિડીયોમાં હું આપ સૌને બિલકુલ સિમ્પલી સમજાવી શક્યો છું કે આ ગુજરાત હાઈકોર્ટની ડાયરેક્ટ રિક્રુટમેન્ટ ટુ ધી કેડર ઓફ સિવિલ જજ 2022 જે છે એમાં કઈ રીતે શું પ્રોસેસ કરવાની છે, કઈ રીતે ફોર્મ ભરવામાં આપણે આગળ વધવાનું છે. ત્યારબાદ જોબ એપ્લિકેશન અપલોડ ફોટોગ્રાફ આવશે આપનું, કન્ફર્મ એપ્લિકેશન કરવાની છે. ત્યારબાદ આપ ફી પે કરીને પ્રિન્ટ એપ્લિકેશન કરી લેશો. આ બધું સિમ્પલ છે. જ્યાં જ્યાં આપની ભૂલ થતી હતી ત્યાં તમે આપ સૌનું ક્લિયર કરાવી દીધું છે. હજુ પણ આપ સૌને કોઈ પણ પ્રશ્ન હોય આ પરીક્ષામાં એપ્લાય કરવા માટે તો ફ્રેન્ડ્સ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી લાઇક બટનને ક્લિક કરજો ફ્રેન્ડ્સ. અને ફ્રેન્ડ્સ જો આપ સૌ અમારી ચેનલ પર આજે નવા હો તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકોનને દબાવવાનું ભૂલતા નહીં જેથી આવા નવા વિડીયો લાવું તો આપ સુધી સરળતાથી પહોંચી શકું. તો ફ્રેન્ડ્સ જરૂરથી જરૂર લાઇક કરજો, શેર કરજો, જરૂર હોય લોકો સાથે પહોંચવાનું, એમની સાથે પહોંચવાનો અમારો આશય છે. તો ફ્રેન્ડ્સ ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. આવા જ નવા વિડીયો સાથે જલ્દીથી મળીશું. ત્યાં સુધી જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 યુટ્યુબ ચેનલ. અને આપ સૌને આ ફોર્મ ભરાયા પછી મારા તરફથી વિશ યુ ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ઓફ યુ. આપ આ પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવો એવો અમારો આશય છે અને એવી અમારી પ્રાર્થના છે. તો ફ્રેન્ડ્સ આપ સૌની પણ એક પ્રાર્થના અમારા માટે એટલું કે અમને સપોર્ટ કરો, મોટિવેટ કરો, લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો, અમારી ચેનલ સાથે જોડાઈ જાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. કોઈ પણ કાયદાને ગુજરાતીમાં સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.